વડોદરામાં જેટકોના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। જૂનાગઢ યુવા ભાજપના મંત્રી રીધમ ગોસ્વામીએ આરોપ લગાવ્યો છે। ટેન્ડરિંગ અને કેબલિંગમાં ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ છે। એડિશનલ સિટી એન્જિનિયર શિવાલાલ કાંજિયા આરબી લાખોંતરા પર આ આરોપ લગાડવામાં આવ્યો છે। ત્યારે કેશોદ કાર્યપાલક એન્જિનિયર સામે પણ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। બળતિયાઓને કોન્ટ્રાક્ટ અપાવ્યા હોવાનો આરોપ છે। મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને પત્ર લખી આ અંગે જાણ કરવામાં આવી છે। ત્યારે તપાસ ચાલુ હોવા છતાં શિવાલાલ કાંજિયાને પ્રમોશન આપ્યાનો દાવો થઈ રહ્યો છે। તો આ ત્રણેય અધિકારી સામે એસીબીમાં ફરિયાદ કરવાની વાત પણ રીધમ ગોસ્વામીએ કરી છે। તમે પણ જાણો છો કે વિજિલન્સની તપાસ જે કોઈ અવળી ભ્રષ્ટાચારની કોઈ પણ ઉપર ચાલુ હોય, અવળી ચર્ચા મુદ્દો હોય, મીડિયામાં પણ આવેલું હોય, આજ એ જ લોકોને મેનેજિંગ ડાયરેક્ટર એમડી સાહેબ છે એને ક્યાંક ને ક્યાંક બચાવે છે। પાંડે સાહેબ મેનેજિંગ ડાયરેક્ટર સાહેબ હોય તોય ભલે, અને કે.એચ. રાઠોડ સાહેબ હોય તોય ભલે, અને એ.બી. રાઠોડ સાહેબ હોય તોય ભલે, આ ત્રણેય છે આ લોકો સાથે સંકળાય આને સંપૂર્ણ રીતે બચાવે છે। કારણ કે મેનેજમેન્ટ ઉપર હું અત્યારે આક્ષેપ કરું છું। મેં સીએમ સાહેબને પણ પત્ર લખીને અહેવાલ જાણ કરી છે, બરોબર, સરકારમાં પણ જાણ કરી કે આવા લોકોને ખુલ્લા પાડો। આ એક મારી નૈતિક ફરજ છે ભારતના નાગરિક તરીકે, અને આવા લોકોનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડવો જ જોઈએ, અને આવા લોકોને પ્રમોશન દીધે પ્રમોશન તાત્કાલિકપણે એનું પ્રમોશન રદ થવું જોઈએ, આવી મારી માંગ છે।